વડોદરા 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। સ્વચ્છતા માટેની ઈ-રિક્ષા ભંગાર હાલતમાં। વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાય તેના માટે અનેક સામાજિક સંસ્થાઓ, કંપનીઓ દ્વારા તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાની ગલીઓમાં રોડ રસ્તામાં જઈ શકે તેવી ઈ-રિક્ષાઓ વસાવવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આ ઈ-રિક્ષાઓ સાચવવા માટે નિષ્કાળજી રાખી, જેના કારણે અનેક ઈ-રિક્ષાઓ ભંગાર હાલતમાં થઈ ગઈ છે। જોવા જઈએ તો વડોદરા શહેરનો સ્વચ્છતામાં 1 થી 10માં ક્રમ આવતો હતો અને હાલમાં 33માં ક્રમાંકે આવી ગયો છે। ત્યારે ઈ-રિક્ષા બાબતે નિષ્કાળજી દાખવીને વડોદરા શહેરને ગંદુ ગોબરું કરનાર અધિકારીઓ અને કર્મચારીઓના કારણે ઈ-રિક્ષાઓ ભંગાર હાલતમાં થઈ ગઈ છે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને મેયર શ્રી આ બાબતે ધ્યાન દોરી ઈ-રિક્ષાઓ વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી હતી। માનનીય પ્રધાનમંત્રીનું સપનું છે સ્વચ્છ ભારત, સ્વચ્છ વડોદરા, સ્વચ્છ ગુજરાત। સાથે સાથે સ્વચ્છતા માટે ઘણા પ્રયાસો પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરમાં જે સ્વચ્છતા જળવાય છે એમાં 1 થી 10મો ક્રમાંક આવતો હતો, હાલમાં 33મો નંબર આવ્યો છે। એટલે કે સ્વચ્છતા ક્રમાંકમાં વડોદરા ધીરે ધીરે પાછળ જઈ રહ્યું છે। હાલમાં આપ જોઈ શકો મારી પાછળ ઈ-રિક્ષાઓ પડેલી છે, ભંગાર હાલતમાં ઈ-રિક્ષાઓ આ પડેલી છે। આ ઈ-રિક્ષાઓ સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા CSR ફંડ હેઠળ આપવામાં આવે છે, જેથી કરીને વડોદરા શહેરની નાની મોટી ગલીઓ હોય એમાં જઈ શકે, રોડ પરનો કચરો લઈ શકે। પરંતુ જે પણ કર્મચારીઓ આ ગાડીઓ વાપરતા છે, ઈ-રિક્ષા ચલાવતા હોય છે, એનું ધ્યાન નથી રાખતા। આડેધડ વાપરવાના કારણે ઈ-રિક્ષાઓ બગડી જતી હોય છે અને ઈ-રિક્ષાઓ બગડ્યા બાદ તેને સમારકામ કરવાની પણ તસદી લેવામાં આવતી નથી, જેના કારણે વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો ઈ-રિક્ષાઓ હાલમાં ભંગાર હાલતમાં આ સેન્ટ્રલ સ્ટોરમાં બી પડી છે, અનેક વોર્ડમાં બી પડી રહી છે। એટલે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, આ રિક્ષાની બેદરકારી રાખે છે, જેના કારણે રિક્ષાઓ બંધ થઈ હાલતમાં છે, ધૂળ ખાતી હાલતમાં છે। જે પણ અધિકારી હોય, જે પણ કર્મચારી હોય, આ એ રિક્ષાને સારી રીતે વાપરતા હોય તો વડોદરા શહેર સ્વચ્છતામાં હજુ પણ આગળ આવી શકે તેમ છે, પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓની બિન આવડતના કારણે હાલમાં એ રિક્ષાઓ ધૂળ ખાતી હાલતમાં તમામ જગ્યાએ જોવા મળી રહી છે। જે પણ અધિકારી આવો લૂલો બચાવ કરતા હોય તો કોઈપણ કંપની જ્યારે સ્ટાર્ટ થતી હોય ત્યારે એની પોતાની મેન્યુફેક્ચરિંગ હોતું હોય, ત્યાં આગળ એમની ફેક્ટરી પણ હોય છે, ત્યાં સાધનો પણ મળતા હોય છે, તો એમને પણ જાણ કરીને અથવા તો અન્ય જગ્યાએ જાણ કરીને સાધનો લાવીને વિકસાવવા જોઈએ અને એ રિક્ષાઓ ચાલુ કરવી જોઈએ। કોઈએ મફત આપ્યું છે એટલે મફત રીતે વાપરવાનું, મફત રીતે એનો ઉપયોગ કરવાનો અને બગાડીને મૂકી દેવું એક બહુ જ શરમજનક બાબત છે। કોઈ પણ કંપની CSR ફંડ હેઠળ આપતી હોય એ પણ આપણા વેરાના જ રૂપિયા ત્યાં આવતા હોય છે, એટલે આવી રીતે લૂલો બચાવો અધિકારી જો કરતા હોય તો એમને સાવચેત રહેવું જોઈએ। આગામી દિવસોમાં આ બાબતે અમે તટસ્થ તપાસ કરીશું।